વિવિધ 7 દેશથી વધારે દેશના ડેલિગેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે, અલગ અલગ યુનિવર્સિટીઓમાં વિઝિટ કરી રહ્યા છે. વડોદરાનું ફૂડ સેવ ઉસળ એ પણ એમને માન્યું છે. અને આજે શું વડોદરા જે વસે છે એવા દયાભાવનો ખાટો, દળ ભાવના ખાતામાં મારે આંગણે સ્ક્રીન પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે. મેં જયારે એમને કહ્યું કે અહીંયા સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ પર અહીંયા ગરબા થઈ રહ્યા છે તો અમને ખૂબ આનંદ થયો, વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું. 67 વર્ષ પૂર્ણ કરી 68મા વર્ષમાં મંગલ પ્રવેશશે અને અમે ત્રીજી પેઢીની એ જ પરંપરા આજે માતાજીની આરાધના કરવા અમે સાચવી રાખેલી છે. અને અહીંયા ગાડી આ મંડળમાં અમે છેલ્લા 12 વર્ષથી બેટી બચાવો બેટી પઢાવવાનો એક થીમ કોન્સેપ્ટ લઈને અમે અહીંયા ગાડી કે જેથી કે છોકરાના મા બાપ અહીંયા ગાડી એમની નજર સમક્ષ રમે અને કોઈ બી જાતના અમે વ્યવસ્થાપક મંડળના સભ્યો દરેક જોડે ઉભા રહીને દરેક વ્યવસ્થા સાચવીએ છીએ.